તો આ સાથે સુરતમાં વ્યાજખોરો પર પોલીસે તબાહી બોલાવી છે। આ સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। બે વ્યાજખોરોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। વ્યાજખોરો દૂષણ નાબૂદ કરવા કાર્યવાહી કરવામાં આવી। વ્યાજખોરોને અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। સુરત પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે। તો આ સાથે દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે। બીજી તરફ સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસે તબાહી બોલાવી છે અને જેમાં બે વ્યાજખોરોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં જ નહીં પરંતુ અનેક જિલ્લાઓમાં વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતમાં પોલીસે વ્યાજખોરો સામે લાલાંખ કરી છે અને તેઓની ધરપકડ કરી અને જેલ હવાલે તેઓને કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો? બિલકુલ જે પ્રકારે સુરતમાં સતત વ્યાજખોર જે છે તે બેફામ બન્યા હતા ને તેની સામે પોલીસે પોતાની લાલાક કરી હતી ને પોલીસે પોતાનો પાવર દેખાડ્યો હતો ને તેને તેની એક બાદ એક એમ અલગ અલગ વિસ્તારોમાંથી વ્યાજખોરો છે તેમને જે પ્રકારે જે વ્યાજખોરનો આતંક હતો તેમાં જે ફરિયાદીઓ હતા તેની એક બાદ એક બોલાવ્યા હતા। તમામની ફરિયાદો લેવામાં આવી હતી, જેમાં જે પ્રકારના ઊંચા દરના વ્યાજખોરો જે વ્યાજ વસૂલતા હતા તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ જે વધારે વખત પકડાયા હોય ને ક્યાંક ને ક્યાંક સતત જેમનો આતંક છે એ લોકો પર હોય તેવા બે લોકો છે તેમની સામે પાસા હેઠળની કાર્યવાહી છે તે પોલીસે કરી છે। જીગર ઠક્કર અને પિયુષ સોલંકી આ બંને વિરુદ્ધ પાસા હેઠળની કામગીરી છે તે પોલીસે કરી છે। જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યો હતો ને ત્યારબાદ આ પ્રકારે કામગીરી કરવામાં આવી હતી ને હાલ પોલીસ જે છે તે સખ્તાઈનું વલણ અપનાવી રહી છે। વ્યાજખોરોની ખેર નથી તે પ્રકારની કામગીરી છે અને હાલ આ દાખલો બેસાડવા માટે થઈને બંને વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વ્યાજખોરોને અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે અને જેના કારણે સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલાંક કરી છે। પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો દિવસે ને દિવસે વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ આપઘાત કર્યો છે। બીજી તરફ સુરત પોલીસે તબાહી બોલાવી વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। તો વ્યાજખોરીનું દૂષણ નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો બે વ્યાજખોરોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા।